રાજકોટ શહેરની ભાગોળે આવેલા સાપર, વેરાવળ, લોઠડા સહિતના વિસ્તારોમાં અઠવાડિયા પહેલા જ ગત શુક્રવારે ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે ફરી બપોરે સાપર, વેરાવળ, લોઠડા, પીપલાણા, ખોખરદર સહિતના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપના આંચકાથી બહુમાળી બિલ્ડિંગના બારી દરવાજા ખડભડી ઉઠતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે 2 કલાક અને 9 મિનિટે સાપર, વેરાવળ, લોઠડા તેમજ આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો। આ આંચકાની અસર રાજકોટની ભાગોળે વાવડી સુધી જણાઈ હતી। સાપર, વેરાવળ ઉપરાંત વાવડીમાં આવેલા બહુમાળી ઇમારતોમાં આંચકાની તીવ્રતા વધુ જણાતા બારી દરવાજા ખડભડ્યા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ આજે બપોરે 2 કલાક અને 9 મિનિટે રાજકોટથી 16 કિલોમીટર દૂર કોટડા સાંગાણી રોડ પર આવેલા લોઠડા અને પીપલાણા ગામ વચ્ચે આ ધરતીકંપના આંચકાનું એપિસેન્ટર નોંધાયું હતું અને આંચકાની તીવ્રતા 2.9ની નોંધાઈ છે। ત્યારે કોટડા સાંગાણી વેરાવળ ગામમાં ભૂકંપના આંચકાનું મશીન ગઈકાલે સાંજે જ મૂકવામાં આવ્યું હતું। આ ધરતીકંપના આંચકાથી કોઈ મોટું નુકસાન કે અન્ય અહેવાલો મળ્યા નથી। રવિરાજસિંહ જાડેજા, વેરાવળ સરપંચ। ગઈકાલે ગાંધીનગર ભૂકંપ સંશોધન શાખા દ્વારા કુશવાહા સાહેબ અહીં આવેલા અને આપણું જે કેન્દ્ર બિંદુ ભૂકંપનું છે રિવેરા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલું છે એ એને મશીનરી કાલે ફીટી કરવામાં આવી હતી। આજે પણ હમણાં 2 વાગે અને 9 મિનિટે આંચકો જે આવ્યો છે એ 2.9નો છે અને આવા નાના મોટા આંચકા આજની તારીખમાં 3 આવી ગયા છે, જેની નોંધણી સતત ગાંધીનગરથી મોનિટરિંગ સાહેબ પણ કરી રહ્યા છે, કલેક્ટર સાહેબ પણ કરી રહ્યા છે અને વધુમાં વધુ આપને લોકોને સાવચેત રહેવા સાહેબે વિનંતી કરી છે।